ગુજરાત વકફ બોર્ડના અરજદાર ફરિયાદીઓની ધીરજ ખૂટી। ગાંધીનગર ખાતે આવેલ વકફ બોર્ડના ધક્કાઓ ખાઈ ખાઈને થાકી ગયેલા અરજદારો એક જ દિવસે એક જ સમયે ભેગા થઈને ગાંધી ચિંધ્યા માર્ગે જઈને અસરકારક મુહિમ ચલાવવા માટે સોશિયલ મીડિયામાં સળવળાટ કરી રહેલા છે। વકફની મિલકત બચાવવા માટે અલ્લાહની મિલકત ઉપર કબજો કરીને બેસી ગયેલા ટ્રસ્ટીઓ વિરુદ્ધ અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો નજીકના સમયમાં ગાંધીનગર ખાતે એકઠા થઈને એક ક્રાંતિકારી ચળવળની શરૂઆત કરશે। આ ક્રાંતિકારી ચળવળ શા માટે શરૂ કરવામાં આવશે એ આપ સહુ સારી રીતે સમજી શકો છો। ગુજરાતના દરેક નાના મોટા શહેરોથી લઈને મહોલ્લામાં આવેલ અલ્લાહની મિલકિયત બચાવવા માટે વર્ષોથી ગાંધીનગર ખાતે આવેલ ગુજરાત વકફ બોર્ડની કચેરીના ધરમ ધક્કા ખાઈ ખાઈને અરજદારો અને ફરિયાદીઓ હવે અકળાઈ ગયેલા છે। વકફ બોર્ડના સત્તાધીશોની આંખો ઉઘાડવા માટે સમગ્ર ગુજરાતના અરજદારો વર્ષોથી અટવાયેલા ટ્રસ્ટ મિલકત સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે ઘણા પણ કરવાનું વિચારી રહેલા છે। મારી વાત આગળ વધારું એ પહેલા આપ સૌ પાસે આશા રાખું છું કે આ મુહિમમાં આપ સૌ હકનો સાથ જરૂરથી આપશો। સાથે જ આ મુહિમ વિશે આપનું મંતવ્ય પણ જરૂરથી આપજો। આપ સૌમાંથી જે વકફ બોર્ડના અરજદારો હોય તેઓ પણ જરૂર આપનો અનુભવ જણાવજો। પરંતુ સાથે જ ફરી એકવાર કહું છું કે હક અને બાતિલની આ લડાઈમાં આપ સહુ હકનો સાથ જરૂરથી આપજો। આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। મસ્જિદ, મદરેસા, દરગાહો, હોસ્પિટલ જેવી વકફની કિંમતી મિલકતો અને સાથે જ સેવા અને સહાય આપનાર સંસ્થાઓને અમુક લેભાગુ સમાજના ગદ્દારોએ એનકેન રીતે દસ્તાવેજોની સાથે ચેડા કરીને અથવા તો એક જ પરિવારના ટ્રસ્ટીઓએ ટ્રસ્ટની આવક અને જાવકના હિસાબોમાં ગેરરીતિ આચરીને મહામૂલી મિલકતો સાથે છેતરપિંડી કરેલ છે। જે બાબતનો પર્દાફાશ કરવા માટે અરજદારો એક મેક બની ગયેલા છે। હવે હિસાબમાં ગોટાળા નહીં ચાલે। હવે અલ્લાહની મિલકિયત કોઈ નહીં ભોગવી શકે। હવે દસ્તાવેજોની સાથે છેડા કરનારને બચાવવા મુશ્કેલ બનશે, કારણ કે ગુજરાતના મુસલમાનો હવે જાગી ગયેલા છે। ગુજરાતના મુસલમાનો આર પારની લડાઈ લડવા માટે ગાંધીનગર ભેગા થવા જઈ રહેલા છે। આ માટે સોશિયલ મીડિયા પર એક મુહિમ ચલાવવામાં આવેલ છે। કદાચ આવનારા મહિનામાં નહીં પરંતુ આવનારા દિવસોમાં ઇન્શાઅલ્લાહ ગાંધીનગર ખાતે એકઠા થશું એવા સંકલ્પ સાથે મેદાનમાં ઉતરેલા તમામ અરજદારો, તમામ ફરિયાદી માટે દુઆ કરો કે અલ્લાહ તેમના માટે સફળતાનો રસ્તો આસાન બનાવી આપે અને સમાજના લેભાગુ ગદ્દાર મુસલમાનોને અલ્લાહ નેક હિદાયત આપે।